હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારના વાગ્યા છે 7:30 અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. તમે જોઈ શકો છો સુરત દાદાએ આપી દીધા છે દર્શન અને હવે આપણે સ્ટાર્ટિંગ કરીશું પતંગ ચગાવવાની. હજી સુધી આમ તો કોઈએ ચાલુ કર્યું નથી પતંગ ચગાવવાનું, પણ હવે જોઈએ ધીમે ધીમે કે કેમ ચગાવે છે બધા. મિત્રો, એક વસ્તુ મેં નોટિસ કરી કે જ્યારે હું નાનો હતો ને ત્યારે સવારના 7 વાગે ને ત્યાં તો પતંગ ચગાવવાનું બધાએ ચાલુ કરી દીધું હોય. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે આજુબાજુમાં કોઈ જ એટલે કોઈ જ નહીં. આકાશમાં પણ તમે જોઈ શકો છો ક્યાંય પતંગ એટલે પતંગ છે નહીં, ક્યાંય એટલે ક્યાંય નહીં. એટલે અત્યારે તહેવારનું આ રીતનું થઈ ગયું છે. અત્યારે કોઈને એક પ્રકારની એમ મોજ જ નથી અંદરથી કે ઉત્તરાયણ છે આપણે આમ કરીએ તેમ કરીએ. તહેવારનું પહેલાં જેવું છે જ નહીં કહેવાય ને. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા થાનમાં પક્ષી કેટલા છે. જો ઓનલી કબૂતર જ છે, જુઓ તમે ખાલી. જુઓ મિત્રો, આ વસ્તુ ક્યારેક ભાગ્યે જ જોવા મળે તમને. મોસ્ટ ઓફ વિન્ટર સિઝનમાં તમને વધારે જોવા મળે. હજી કોઈ આવ્યું નથી, ઉત્તરાયણની શરૂઆત થઈ નથી પતંગ ચગાવવાની. ત્યાં સુધી આપણે ફટાફટ ચા નાસ્તો કરીને આવી જઈએ અને મળીએ મિત્રો ચા નાસ્તો કર્યા બાદ બ્રેક પછી. કપાઈ ગયું. ઠીક, આપણું નથી ગયું ને પણ. હેલો.